વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરમંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલં નિત્યં ક્રિયાન મંગલં. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. એક સમયે મહી ઉપરે બહુ પ્રગટ થયા અસુર. ધર્મ લોપાયો ધર થકી અધર્મ વ્યાપ્યો કરૂર. તેને તે પોતે સંહારવા નર નારાયણ સુખરૂપ દ્વાપર કડીની સંધિમાં પ્રગટ્યા તે પરમયનુપ. ભુજનગરમાં બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી રાજાને ભગવાન શ્રીહરિના અદ્ભુત ચરિત્રો સંભળાવતા કહે છે કે હે રાજન, એક સમયની વાત છે. આ પૃથ્વી ઉપર અસુરો જન્મ્યા, ઢગલા બંધો, જથ્થાબંધ, એક બે એમ નહીં, ઢગલો આખો. એ રાજાના દીકરા થઈ ગયા ને કોઈક શેઠિયા સાહુકારને ત્યાં જન્મ્યા ને કે કોઈ ગરીબને ત્યાં જન્મ્યા ને કોઈક બ્રાહ્મણમાં ને ક્ષત્રિયમાં ને વૈશ્યમાં. અસુરો એટલે દૈત્યો હારા જેમને તેમ જન્મી ચૂક્યા, ઢગલાબંધ. પછી તો અસુરો એટલે અધર્મ પ્રવર્તાવ્યો હો. હે દારૂ પીવો અને માંસ ખાવો ને વ્યભિચાર કરવો. એવા અસુરોને મારવા માટે નરનારાયણ ભગવાન પ્રગટ થયા દ્વાપર અને કડીની સંધિમાં. દ્વાપર યુગ પૂરો થતો હતો અને કડી યુગને આવવાની તૈયારી હતી. નર નારાયણ ભગવાન એટલે કૃષ્ણ અને અર્જુન. નારાયણ એ કૃષ્ણ થયા અને નર કોણ થયા? અર્જુન. અર્જુન કુરુકુળમાં અને કૃષ્ણ થયા છે યદુકુળમાં. અને બે જણા થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો હો. અસુરોને માર્યા, હરખા કરીને માર્યા અસુરોને. એમ પછી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની સ્થાપના કરી એણે, પણ ઈચ્છા પ્રમાણે થયું નહીં બધું કામ, થોડુંક અધૂરું રહી ગયું ઘણું બધું. એમ કારણ કે પૃથ્વી ઉપર અસુરો ઘણા હતા, બહુ જ અસુરો હતા, એટલે ધર્મને આગળ વધવા દીધો નહીં.
એટલે બલરામજી એક દી કીધું કૃષ્ણને કે જો આપણો અવતાર છે પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે, અને અસુરો બહુ વધી ગયા છે, એનું શું કરવું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું, શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ, એમાં ઉત્તરાર્ધનો પહેલો જ અધ્યાય, એમાં લગભગ 10મો શ્લોક છે. શ્રી કૃષ્ણ કે મોટા ભાઈને, બલરામજીને કે મોટા ભાઈ, આપણે ધર્મ સ્થાપવો છે, ભક્તિ પ્રવર્તાવી છે, પણ અસુરો બહુ છે પૃથ્વી ઉપર. જ્યાં સુધી અસુરો પડ્યા છે ત્યાં સુધી આપણે પ્રવર્તાવેલો ધર્મ એને આગળ વધવા દેશે નહીં. એટલે હવે આપણે પહેલા તો અસુરોને મારીએ હો, પછી ધર્મનું સ્થાપન કરીએ. હવે કદાચ અસુરોને મારવામાં મારકુટમાં જ ભગવાન પડી ગયા બહુ, એમ લખ્યું આમાં. મારકુટમાં રહી ગયા તે કહ્યું કૃષ્ણે વિચાર. કૃષ્ણ કે મોટા ભાઈ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિનું સ્થાપન કરવા માટે આપણે બીજો અવતાર ધારણ કરી લેશું કે હો, પણ અત્યારે અસુરોને પૂરા કરીએ કે બસ. કે જુઓ, કાળ જવન તો આવ્યો છે, મથુરામાં ઘેરો ગાલ્યો, 3 કરોડ મ્લેચ્છોને લઈ આવ્યો. મ્લેચ્છો એટલે મુસલમાન, કૃષ્ણને મારવા માટે. ભગવાન કૃષ્ણ મથુરામાં હતા અને ઘેરો ઘાલ્યો, ચારે બાજુથી ગોઠવાઈ ગયા અસુરો બધા, 3 કરોડ ગોઠવાઈ ગયા. આવે એટલે કૃષ્ણને મારી જ નાખવો. લ્યો, કૃષ્ણ ને બલરામ 2 જણા નીકળ્યા બાળે રથ ઉપર બેહીને કે આ તો મારે બહુ છે કે લ્યો શું કરવું હવે. અને કાળ યવન છે ને એ બ્રાહ્મણનું બીજ હતું, આમ પાછો મુસલમાનનો, બીજ બ્રાહ્મણનું, એમ તેદી સંક્રમણ થઈ ગયું. સમજા? ભગવાન કૃષ્ણ કે બ્રાહ્મણનું બીજ એટલે આપણથી મરાય નહીં કે લ્યો. બહુ મજાની કથા છે, ગમે તેમ તો બ્રાહ્મણનું બીજ. સમજા ને? કૃષ્ણ કે મારે હાથે હું મારું નહીં કે લ્યો. અને 3 કરોડ ને લઈને આવ્યો. હવે આને કરવું શું? ભગવાન શું કર્યું? કાળ યવનની સામે એ હથિયાર ધારીને આવ્યો હતો, એટલે ભગવાન બધા હથિયાર મૂકી દીધા, હથિયાર વિના એની સામે આવ્યા. હવે એક નીતિ છે કે સામે જો હથિયાર વગરનો માણસ હોય ને તો હથિયાર વિના જ લડાય. એની સામે હથિયાર હોય એની પાસે તો જ એને હથિયાર મરાય. આવી તો યુદ્ધની નીતિ છે. એટલે કૃષ્ણ હથિયાર મૂકી દીધા અને આવ્યા કાળ યવનની પાસે. કાળ યવન કે હું તો ભાઈ સુરવીર છું, કે હથિયાર વગરના તને મારું નહીં. એટલે પોતાના હથિયાર બધું મૂકી દીધા. કાળ યવન પણ મુઠ્ઠીથી મારી નાખ કૃષ્ણને એમ. અને કૃષ્ણની પાછળ દોડ્યો મારવા માટે. ભગવાન દોડ્યા આગળ, કાળ યવન પાછળ, ભગવાન આગળ. માત્ર એક ભાંભ આગળ રહ્યો, વધારે નહીં. પકડવા ના દે, બસ, બીજી વાત નહીં. ભગવાન કે હાલો આપણે જંગલમાં જઈને યુદ્ધ કરશું. આપણે 2 જણાને યુદ્ધ કરવું હોય કે લ્યો. તે ભગવાન છેટ મથુરાથી કાળ યવનને દોડાવતા દોડાવતા છેટ ગિરનાર લઈ આવ્યા. આપણે ચડ્યા હતા, ખબર ને ગિરનાર ઉપર કેટલા હતા? ગિરનાર ઉપર ચડ્યા હતા અમે વિદ્યાર્થીઓ, કેટલા હતા? 3 વર્ષ થઈ ગયા આપણે, જો આટલા જણા હતા. ગિરનાર પર્વત સુધી લઈ આવ્યા કાળ યવનને. અને એક મોટી ઊંડી ગુફા, એને મુચુકુંદ ગુફા કહેવાય, એની અંદર ભગવાન કૃષ્ણ લઈ ગયા. હવે એની અંદર મુચુકુંદ રાજા સૂતા હતા. એની બધી કથા એવી છે કે એ રાજા દેવતાઓની મદદમાં ગયા હતા. એ વર્ષો સુધી યુદ્ધ કર્યું, દૈત્યોને હરાવ્યા, પછી થાક્યા હતા. દેવતાઓ કે માગો માગો, તમે અમને અમારી બહુ મદદ કરી. તો મુચુકુંદ રાજા કે હવે બીજું મને માગવું નથી, મોક્ષ જોઈ મને કહેતો કે એ તો ભગવાન પાસે, અમારી પાસે નથી. દેવતાઓ ના પાડી. ભાગવતની કથા. દેવતાઓ કે કલ્યાણ જોઈતું હોય ને તો અમારી પાસે નથી, અમારી પાસે બીજું કંઈક માગતા હો તો દહીં, કે એ તો ભગવાન પાસે. ભગવાનના આશ્રય વિના મોક્ષ ન મળે, તમને બીજું બધું મળે. દેવ દેવીને માનો તમે તો આ લોકોનો સુખ આપે, એ બધી વસ્તુ તમારું બધું બીમારી હોય તો દૂર એ કરી દે, બધું કરે. પણ જીવનું જે કલ્યાણની જે વાતો છે ને એ કોઈ દેવ દેવી પાસે મોક્ષ નથી. એમ ભાગવતને પૂછજો તમે, નથી. તો ઈ તો અમે નહીં આપીએ કે બીજું કંઈક માગો. તો મુચુકુંદ રાજા કે મને થાક બહુ લાગ્યો છે, મને એમ કરો કે મને એક વરદાન આપો, હું હુઈ જાઉં, મને કોઈ ઉઠાડે નહીં. કે લે રૂમમાં ઉતાય ને હવારે
કોઈ ઉઠાડવા ના આવે. મજા આવે ને ગમે એટલે રૂતાય કે. એટલે એવું મને વરદાન આપો, અને જે મને ઉઠાડે બળીને ભસ્મ થઈ જાય. લ્યો દેવતાઓ કે તથાસ્તુ, એવું વરદાન આપી દીધું. મુચુકુંદ રાજા આવ્યા પોતાના રાજમહેલમાં. વિચાર કર્યો કે હું ઉતો હોઈશ, 8 વાગ્યાથી નહીં ઉઠું તો કોક તો ઉઠાડશે ને. રાજન હવે ઉઠો, જે મને ઉઠાડે હું ઉઠીને જેની સામે જોઉં એ બળીને ખાખ થઈ જાય. વરદાન આવું એક આ તો બધા માણ મરી જશે. એટલે મુચુકુંદ રાજા પછી ગિરનાર પર્વત નીચે એક ઊંડી ગુફાની અંદર છેટ ઊંડા જઈ અને ત્યાં હુઈ ગયા. કોઈ ઉઠાડો જ ના આવે. હો આરામથી હુઈ ગયા મુચુકુંદ રાજા. પછી શ્રી કૃષ્ણ ભગવાન લઈ આવ્યા, અને આજે મુચુકુંદ રાજા ઓનાને કાળ યવનને લઈ આવ્યા. ભગવાન શેઠ અંદર જાતા જાતા કાળ યવન વાય હાલ્યા, અંદર જઈ થોડાક દોડી મુચુકુંદ રાજા હુતા હતા ને, પોતાનું પીળું વસ્ત્ર હતું ભગવાન શ્રી કૃષ્ણ પાસે, એ મુચુકુંદ રાજાને ઓઢાડી અને પોતે ખાંચામાં હંતાઈ ગયા. અહીંથી કાળ યવન આવ્યો, એ કે હારો મને આટલો દોડાવીને હુઈ ગયો અહીંયા કને, લાત તમારી ઢેકાવારી સમજા ને. પણ હુતા તો મુચુકુંદ રાજા, ભગવાન કૃષ્ણ નહોતા. ઓલ્યા સમજા ને કેટલા વર્ષોથી હુતા હશે, એમ ડોહા થઈ ગયા હાવ ડોકરા જેવા. અને જેવા ઉઠીને સામે જોયું ને ત્યાં તો બળીને ખાક થઈ ગયો. કાળ જવાન મરી ગયો. પછી મુચુકુંદ રાજા અને ભગવાન કૃષ્ણનું મિલન થયું છે, એકબીજાને ઓળખાણ કરાવી, બધી વાતો થઈ, ભગવાન મળ્યા, મુચુકુંદ રાજા ખુશ થઈ ગયા. તો ભગવાન કૃષ્ણ કે આ કાળ યવન આવ્યો છે, વળી જરાસંધ આવવાનો છે 2-3 દિવસમાં, એના કરતા ધર્મનું સ્થાપન કરવા માટે બીજો અવતાર ધારણ કરી લેશું, પણ અત્યારે ને અસુરોને પૂરા કરો. બીજા દેહને ધારીને વળી થોડા કાળમાં ભ્રાત કરશું સ્થાપન ધર્મનું, તમે માનજો સાક્ષાત. ભાગવત કહે છે. અને બીજો અવતાર એ સ્વામિનારાયણ રૂપે થયો, શ્રી કૃષ્ણ ભગવાનનો. ભાગવતમાં સંકલ્પ કર્યો છે. અને સ્વામિનારાયણ અવતારમાં જુઓ તમે કેવું ધર્મનું સ્થાપન કર્યું. કોઈ ધર્મમાં તમે આવા નિયમ ધર્મ જોવા નહીં મળે આજની તારીખ સુધી. પણ ગમે તેવા હશે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલું શુદ્ધ વર્તન જોવા મળશે ને એવું તમને બીજે જોવા નહીં મળે. બોલતા ગમે તેમ હશે. ઇહ વચન સત્ય કરવા વળી હરવા ભૂવી ભાર, અંતર અરીને મારવા તારવા દાસ ઉદાર. અંતર શત્રુને મારવા અને પોતાના આશ્રિતોને ભવસાગર પાર કરવા. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદમાં કીધેલ શ્રી કૃષ્ણ ભગવાને વાત એ સત્ય કરવાને માટે જોગી જનક પ્રત્યે બોલિયા, તું સાંભળજે રાજના. 3 યુગની પ્રજા સર્વે કડીમાં ઈચ્છે તન્ના. કડીમાં નિશ્ચય જાણજો થાશે નારાયણ પરાયણ જન્ના. અપાર પાર ન જાણજો માનજો સત્ય વચન. ભાગવતમાં એક બીજી પણ કથા છે. 3 યુગના માણસો ભગવાન પાસે કળિયુગમાં અવતાર માગે છે. શું કામ? કળિયુગમાં એક એવો અવતાર થશે કે લોકો હરિભજનમય બની જશે. સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતા યુગના માણસો કળિયુગમાં અવતાર માગે. શું કામ? એ ભાગવતની કથા હે. કળિયુગમાં લોકો નારાયણ પરાયણ થશે. આવું ભાઈ ભાગવતમાં ભાખ્યું છે. ભવિષ્ય એને સત્ય કરવાને માટે ભગવાન સ્વામિનારાયણ હો, અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ નરનારાયણ ભગવાનનું નિમિત્ત કરી અને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. પણ નરનારાયણ ભગવાન ક્યાં રહે છે? બદ્રિકાશ્રમમાં. ઈ આશ્રમ કેવો છે એની મજાની વાત બ્રહ્માનંદ સ્વામી કે રાજન સાંભળો. બદ્રિકાશ્રમ શોભે અપાર, માહી વૃક્ષ વિવિધ પ્રકાર.
હેમગીરી શોભે ચારે પાસ, તેનો રૂપા જેવો પ્રકાશ. હિમગીરીમાં ભગવાનનો આશ્રમ આવેલો છે. નરનારાયણ ભગવાનનો આશ્રમ. હિમગીરી એટલે હિમાલય. હિમાલય સમજો ને, હિમાલય પહાડ છે. એની શોભા અદભુત છે. બ્રહ્માનંદ સ્વામી કે જાત જાતના વૃક્ષો એના ઉપર વેલી ચડેલી હોય. અંબ, કદમ, પીપળા, વડ, તાડ, તમાલ, અરણા, કરણા, અંજીર, આસોપાલવ, આંબલી, કેવા ઝાડના નામ સરલા, વરલા, લીમડા, તરુવેલીનો કોઈ પાર નહીં. 18 ભાર વનસ્પતિનો પણ કોઈ પાર નહીં. ફૂલડાનો કોઈ પાર નહીં. જાઈ, જુઈ, મોગરા, માલતી, મલ્લિકા વગેરે બધા ફૂલડાઓ છે. એમાં સરસ મજાના ભમરાઓ ગુંજારવ કરે છે. કોયલ ને કોકિલા ટંકા કરે છે. લાગે રમણીક મન લોભાય, ઉપમા બીજી નવ દેવાય. બહુ રમણીય વાતાવરણ છે બદ્રિકાશ્રમનું. સિંહ અને શાર્દુલ, સેમર, શિયાળ, વરાહ અને વાનર, સુરભી ગાયો બધા ભેગા રમે છે ત્યાં. પરસ્પર કોઈને વૈર ઝેર નથી. એ બહુ સરસ છે. કોઈને વેર ઝેર નથી. કોઈ બાજતા નથી. પશુઓ પણ ભેગા રમે છે, ભેગા ચરે છે. વળી આશ્રમમાં સરસ મજાની ગંગા નદી વહે છે. પાવન, દર્શન કરવાથી પાપ બળી જાય. બાજુમાં જ માન સરોવર, બહુ ઠંડુ પાણી એની અંદર. એ આશ્રમમાં એક સરસ મજાની બોરસડી, અને એ બોરસડી નીચે ભગવાન બેઠા બેઠા તપસ્યા કરે છે. ક્યારેક ભગવાન ગુફામાં પણ ગરી જાય તપ કરવા માટે. નરનારાયણ ભગવાન. અને એ બોરડી છે ને, બોરડી અક્ષરધામ છે ને, એ બોરડી રૂપે થયેલું છે. બોરડીનો અવતાર લીધો છે અક્ષરધામ. ભગવાનની સેવા કરવા માટે, બીજું કાંઈ નહીં. અને એમાં આવડા બોરા થાય. કેવડા? આવડા બોરા ઉપડે નહીં. એકલાથી બોરા ન ઉપડે. એકવાર ગઢપુરમાં આવી કંઈક વાત આવી અને કાઠીઓ બધા બેઠા હતા, સમજ્યા ને? તે આવી મોટા મોટા બોરાની વાતો કરી. એક ઋષિ મુનિ એક જ બોરું 6 મહિના હલાવેલા. 6 મહિના હલાવે, થોડું થોડું ખાય, બગડે નહીં. તો આવા તો બોરા બદ્રિકાશ્રમમાં. પછી ઓલા કાઠીઓ કે ભણું મહારાજ ગપ્પો માર્યા કે લ્યો. શું કે? શાસ્ત્રમાં તો ભણું ગપ્પો માર્યા કે આવડા કઈ બોરા થતા હશે. આટલક હોય. બહુ હતું એપલ જડ આટલક થાય. આવડા બોરા ન હોય કે એ ખોટી વાત. મહારાજ કે ખોટી વાત શાસ્ત્રોમાં હોય નહીં હો. શાસ્ત્રોમાં બધી વાતો સાચી છે. તમારે બોરા જોવા છે? તો કે હા, જોઈ તો ખબર પડે. પછી એક વિષ્ણુદાસ નામના એક સાધુ હતા. એ સાધુને કીધું તમે જાઓ બદ્રિકાશ્રમમાં, નરનારાયણ ભગવાનને મળી આવો અને બોરા લેતા આવજો કે ઓરો તઈ. તો વિષ્ણુદાસજી જતા જતા ગયા. મજાની કથા છે, સમજા ને? આમ બદ્રિકાશ્રમમાં જવાય નહીં. આ તો ભગવાનની કૃપા હતી એટલે દિવ્ય લોકમાં જવાય. આપણે ન જઈ શકીએ. ત્યાં ગયા. એ સભામાં નરનારાયણ ભગવાન બહુ રાજી થયા. સ્વામિનારાયણ ભગવાન પાસેથી આવે છે. ભગવાનની લીલાઓ છે બધી. મજાની મહારાજની વાતો કરી ત્યાં સભામાં. ઋષિ મુનિઓ સાંભળીને ખુશ થઈ ગયા. થોડાક દિવસ રોકાણા. પછી નરનારાયણ ભગવાન કે હવે તમે ત્યાં જાઓ, બધું ત્યાં મજા છે કે ભગવાનની પાસે. કે સ્વામિનારાયણ પાસે જાઓ. તો કે મહારાજે બોરા મગાવ્યા છે કે લાવો કે. પછી નરનારાયણ ભગવાને 2 બોરા દીધા. કેટલા? 2 બોરા ઉપાડીને હાલ્યા. તો એક દિવસમાં તો થાકી ગયા. પછી એક આશ્રમમાં રોકાણા. આશ્રમ વાળાને કે 2 મારાથી ઉપડે એમ નથી. 1 બોરું અડધું કાપી અને એ આશ્રમમાં દઈ દીધું. અને પછી 1.5 બોરું લઈને છેટ આવ્યા. બીજે ત્રીજેથી છેટ ગઢપુર.
અને સભામાં આગળ રાખ્યું બોરું અને જોયું 1.5 બોરું. મહારાજ કે કાઠિયો આ બોરું હોય કે શું કે છે? શું આ? તો કે ભણું છે તો બોરું. હે આવડું મોટું? પછી બોરું સુધાર્યું. એ 1.5 બોરામાંથી આખી સભામાં પ્રસાદ વેચાઈ ગયો. લ્યો, દોથો પ્રસાદ આવ્યો.